હવે ઓલી વાત રહી ગઈ કારણ કે લાંબી છે. ચલો ને કરી જ દઈએ કાલ દી, કોને ખબર. મારે તો 100 વર્ષ જીવવું, પણ મારા વાલાની ઈચ્છા હોય કે આપણે કોઈના દોષ જોઈએ તો ઠાકોરજી કેવા અપ્રસન્ન થાય. એનો સાચો બની ગયેલો પ્રસંગ. પરમ દિવસે શ્રીનાથજીમાં નવનીત પ્રિયાજીના દર્શન કર્યા તો આ પ્રસંગ યાદ આવ્યો કે ગજન ધાવનની માથે બિરાજતા હતા. હવે એક વાર સવારે ગજન ધાવન અપરસ કરી જળ ભરી આવ્યા. નવનીત પ્રિયાજીને જગાવતા હતા ઘંટાના, જાગે જ નહીં. કીર્તન કર્યા તોય નહીં, મનોહાર કર્યા તોય નહીં, દૂધ દહીં માખણનો થાળ સાઈજો અહીંયા પધરાવ્યો તોય નહીં. એમ કથા કલાક થઈ ગયો, દૂધે ઠંડુ થવા આવ્યું ઉકાળેલો. હવે આટા મારે, શું કરવું શું કરવું. તે બાજુમાં એક વૈષ્ણવ રે, એને પૂછ્યું કેમ આજે ઘંટાના જ નથી થયો તમારે ત્યાં, કેમ જ નવનીત પ્રિયાજી નથી જાગ્યા. એ કે આજે આવું થાય છે ભાઈ. એ કે હવારે કઈ ક્યાંય ગયા હતા? ના રે ના. કઈ તમે તમારા ઘર કોઈ આવ્યું હતું? કે ના. એ કે સવારે સ્નાન કરવા ક્યાં ગયા હતા? એ કે નદીએ. આવતા હતા ત્યારે કોઈ મળ્યું? એ કે મળ્યું નહીં, પણ અમારો સજાતી એક બાર બેઠો બેઠો હુકો પીતો હતો. મારી ને દ્રષ્ટિ એક થઈ ને એટલે મારું મોઢું બગડી ગયું. હે હવારમાં હુકો પીએ છે? ઓલો કે એટલે જ નથી જાગતા, તમે હવારમાં દોષ જોયો ને બીજાનો. ગજન ધાવન એમ કીધું તમારો અધિકાર છે. ઈ કેવું કરું છું, પણ ઈ કે જાઓ બજારમાં નવો હુકો લ્યો અને મોઢામાં લ્યો, એના ઘરની આજુબાજુ આંટા મારો. ઈ જોઈને એ તમને જોઈને મોઢું બગાડે ને કે કાં એલા ખબર મને જોઈને મોઢું બગાડતો હતો, અત્યારે તું ઈ જ કરસ. પછી આવતા રહ્યો. ગજન ધાવને એમ જ કર્યું. આવીને બાપા સ્નાન કર્યું, મોઢામાં કોગળા ભાઈ કર્યા, અને જેવા મંદિરનો ઓલા ખોયલો દરવાજો તાળા મંગળ. નવનીત પ્રિયાજી જાતે સિંહાસન પર બેસીને તૈયાર હતા રોગવા માટે. જારીજી ભર્યા ને થાળે દઈરો મંગળ ભોગનો. ગજન ધાવનની સામો જોઈને હૈસા. હવે કોઈના દોષ જોઈશ મારા વાલા, આવી ભૂલ બીજી વાર થાય નહીં. તમને લાગે આ ગોકુળનાથજીના વચનામૃત નો પ્રસંગ જે એ કહ્યો છે ઓથેન્ટિક હોય તો જ આ બધું કહું, બાકી મારાથી ને આવું ખોટું બોલાય નહીં. તો ઠાકોરજી ક્યારે અપ્રસન્ન થાય? તમે બીજાનો દોષ જુઓ, ક્લેશ કરો અને ધુમાડો થાય. હવે તમારે જોવાનું ને મારે જોવાનું કે આપણે કેટલા દોષ જોઈએ છે, તો ઠાકોરજી કેટલા અપ્રસન્ન રહેતા હશે. ગુસાઈજી ઓલા ઈશ્વરદાસ ને પૂછ્યું કે માગ, ઈ કે મારા વાલા ક્યારેય આપો અપ્રસન્ન ન થાવ. તો આપણે પ્રભુ પાસે જ માગવાનું, ક્યારેય અપ્રસન્ન ન થાવ. ભવસાગર કે તરણ થી આ જન્મ મરણના ફેરા, આ સંસાર ને તરવો બહુ અઘરો છે. એટલા તમને લાલચો આવે, એટલા તમને આકર્ષવાના પ્રયત્ન થાય. તમને એવું જ લાગે ના સંસારમાં જે આનંદ છે ને, મજા છે ને, એ બીજે ક્યાંય નથી. અટપટી ચાલ, આ ચાલ તરવાની બહુ અટપટી છે. તમને એમ થાય કે હમણાં
સામે કાંઠે વહી ના જવાય મારા વાલા. રસ્તામાં પેલા ગુમા આવે, ઘણી વાર સામે તો શું કરશો? વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હે તત્કાલ. હવે તમને તરતાય આવડે છે, સામે પાસ જવાની ત્રેવડ, પણ ભરપૂર પૂર આવ્યું, અંદર વમાડો તો વલ્લભ વિઠ્ઠલ તમારા નાવિક બની જાય અને તમને નાવમાં બેસાડી દે, તમે પાર ઉતરી જાવ ને. તમારે કઈ ચિંતા કરવાની જરૂર છે? તો ભવસાગરમાં સામે પાર તરોઈને જવા માટે આ નાવ હશે ને, જો નાવ પાછી સંસારમાં જ હલાવવાની છે, પણ એ સંસાર રૂપી પાણીમાં નાવ હલાવવાની. ધ્યાન એ રાખવાનું, એ નાવમાં સંસારનું પાણી ન આવી જાય, કાણો નહીં પડવા દેવાનું, નહીતર પાછા ડૂબી જશે. ઠાકોરજી જીવનમાં ઘણી એવી લીલા કરે, ઘરમાં એવું વાતાવરણ કરી દે, નક્કી કરી લે કોઈ માથાકૂટ કરવી જ નહીં, આપણે ભલા ને આપણે ઠાકોર. પછી એવો પ્રસંગ બને, ઘરમાં આપણી વાહ વાહ કરવા માંડે, મારી મમ્મી એટલે હા હા હા. મનમાં શું થાય? નાવો બધાય ના હોય એવા મારા ને મારી નથી, બધાયની વાત. પાછા વડો થાય, ભવસાગર કે તરન કે બડી અટપટી ચાલ. આ ખેંચે આપણે પાછા જઈએ, વલ્લભ વિઠ્ઠલ ખેંચે આપણે પાછા જઈએ, પણ છેલ્લે બ્રહ્મ સંબંધ લીધું છે. આપણા માટે આપણા ઠાકોરજી બિરાજે છે. ઉતરત હે તત્કાલ વિઠ્ઠલેશ પ્રતાપ બલ. ગુસાઈજી, વલ્લભ અને વિઠ્ઠલમાં ભેદ નથી, ભેદ માને એને અસુર ગણવું. તમે બ્રહ્મ સંબંધ લ્યો ને ઠાકોરજી પધરાવી દે, પણ તમારી નાવની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ચિંતા ના કરો, ચિંતન કરો, ચિત્ત ના બગાડો, ચિત્ત ચોરમાં મનને લગાડો. તમારે પછી કઈ ચિંતા જ નહીં કરવી પડે. તો શરણું કોનું લેવાનું છે? આ સરો એક શ્રી વલ્લભા. બોલો વલ્લભા.